હેલો ગાઈઝ, મારું નામ છે આરતી. જય માતાજી બધાને. કેમ છો? મજામાં છો ને? તમે ફૂલ ફેમિલી આજે જઈ રહ્યા છીએ બહાર જમવા માટે. અને આજે જમવામાં અમે 30 થી 35 જણા કુલ છીએ. તો કેમ એ છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો. અને જમવા આવી ગયા છે, ત્યાં તડકો એટલો બધો છે ને, અને જો અહીંયા વૃક્ષો વાવેલા છે ને, ત્યાં ફૂલ છાંયડો પણ છે અને ઓક્સિજન પણ મળી રહે. તો ઇન્ડિયા પ્લીઝ વૃક્ષો વાવો અને બચાવો, કાપશો નહીં વૃક્ષો. એટલે આપણને ઓક્સિજન મળી રહે, છાંયડો પણ મળી રહે અને વૃક્ષો કપાય પણ નહીં. એટલે અહીંયા જો ગોર્ધન થાળમાં હાઈવે પર આવી ગયા છે, ત્યાં 30 થી 35 જણા બહાર વેટિંગમાં બેઠા છીએ અમે બધા જ. અને ત્યાં અડધો પોણો કલાકનું વેટિંગ છે. એટલે વિચારું કે શું કરીએ. તો ઉપર એક શોપ હતી ફર્નિચર વાળાની, ને આપણે ડ્રોવર અને બેડ તો લેવાનું જ છે. એટલે વિચાર્યું ત્યાં જોતા આવીએ. તો ત્યાં સારા એવા ફર્નિચરની હતું બધું જ, સોફા સેટ ને ડાઇનિંગ ટેબલ ને વોર્ડરોબ ને બધું જ હતું સારું. પછી બીજી શોપ પર ગયા તો ત્યાં આગળ મજા ના આવી, ઓછું ગમ્યું ત્યાં આગળ. એટલે વિચારીએ હવે શું કરવું છે. પછી ત્યાંથી આવી ગયા છે, એવો નંબર આવી ગયો છે. તો બહાર એન્ટરમાં જ કૃષ્ણ ભગવાનની મસ્ત ગોર્ધનની મૂર્તિ મૂકેલી છે. એટલે આર્મી ત્યાં બેસી ગયો છે અને મખાણા ખાય છે.